હું પૂજન કવા આપણે નવનિર્મિત ગાર્ડન તરીકે જોઈએ તો ખીજીરપોટ ગાર્ડન એનું નામ આપણે જાણીએ તો નટવરસિંહજી ગાર્ડન તરીકે ઓળખાય છે. હવે એમાં અત્યારે જે એની સ્થિતિ છે એ તમે જોઈ શકો છો કે એમાં ઘણી બધી ટાઇલ્સ છે, ફરતું વોકવે છે, જેમાં સવાર સાંજ પોરબંદરની પ્રજા આવીને વોક કરે છે, કસરત કરે છે, યોગા કરે છે, એના માટે ઉપયોગ કરે છે. પણ અત્યારે એ ફરતી જે એની એરાફેરીમાં જે ટાઇલ્સ નાખવામાં આવી છે તમામ તૂટેલ ભાંગેલ અત્યારે એવી સ્થિતિમાં થઈ. તો કઈ ટાઈપની ક્વોલિટીની ટાઇલ્સ એ નાખવામાં આવી છે એ પણ ખાસ જોવું જોઈએ લોકોને. ખાસ કરીને તો ગાર્ડનમાં ટાઇલ્સ હોતી જ નથી, એમાં કોઈ પણ પથ્થરની નીચેનું ફૂટપાથ આવતી હોય એમાં એ ઉપયોગ કરવો જોઈએ, અથવા તો પેવર બ્લોક હોવા જોઈએ. તેની જગ્યાએ અત્યારે જે ટાઇલ્સ નાખી છે તો એ ઘણી બધી તૂટેલી છે. તો એનું રિનોવેશન ક્યારે? અત્યારે નવા નવા ગાર્ડન જે બનાવવાની ગ્રાન્ટો પાસ થાય છે તો એના કરતાં જે અત્યારે જૂના છે એને સંભાળ રાખે તો પણ સારું છે. ને અત્યારે જે નવા ગાર્ડન પાસ થાય છે અને કામગીરી ચાલુ છે, જો એમાં પણ આ જ સ્થિતિ બનાવવાના હોય તો પછી ગાર્ડનની શું જરૂર છે? પોરબંદરમાં ઘણા બધા ગાર્ડન છે ને ગાર્ડન હોય છે તો પણ એના પણ ટાઈમ ફિક્સ છે. આજે ઉનાળાનો ટાઈમ ચાલે છે, સમય છે, ગરમી હોય છે, તો માણસ અત્યારે ઠંડી હવા લેવા માટે જો ગાર્ડનમાં ન જાય તો ક્યાં જાય? તો અત્યારે જે આ લોકો બંધ રાખી દે તો ઉનાળો કે તે જ્યાં લગી તાપમાન રહે છે તડકાનું ત્યાં લગી 24 કલાક ખુલ્લું રહે એવી પણ મારી માંગ છે કે જેટલા ગાર્ડન છે એ બધા ગરમીને લીધે 24 કલાક ખુલ્લા રહીએ અથવા તો 12 કલાક ખુલ્લા રહીએ, એ પ્રમાણે એનું નિયમ કંઈક ચેન્જ કરવું જોઈએ. ને ખાસ કરીને અત્યારે જે ગાર્ડનમાં આપણે એન્ટર થાય નટવરસિંહ ગાર્ડનમાં, તો એની સામે જ એન્ટ્રન્સમાં કમર શેપમાં એક ફાઉન્ટેન જેવું કરેલું હતું, જેમાં સરસ મજાનું પાણી ભરેલું, એમાં બધાય કમળ, ને એનો જે શેપ છે એ પણ કમર સ્ટાઇલમાં આપેલો હતો. તો કમળ જેટલા ટાઈમ રહ્યા તેટલા ટાઈમ રહ્યા, પછી જે કરમાઈ ગયા તો પછી તો લગભગ જાજો ટાઈમ માટે એમના ખાલી ને ખાલી, પાણી પણ નહીં, એ રીતે હતું. પછી થોડોક ટાઈમમાં મેં જોયું તો ત્યાં કાળી માટી ભરી દેવામાં આવીને એમાં પ્લાન્ટેશન કરી આપવામાં આવ્યું. તો આજે જે એ કમર સ્ટાઇલમાં જે કમર ઉગાવવા માટેનું આખું પુલ બનાવવામાં આવ્યો હતો, તો એની ગ્રાન્ટ તો અલગ જ એમાં દેખાઈ રહી હશે ને ગ્રાન્ટમાં કે આ કામ આટલું કરેલું છે, આનો ખર્ચ આટલો છે, તો પછી એને મેન્ટેન કરવો જોઈએ ને. આજે માટી ભરીને પ્લાન્ટેશન અને ફૂલ શા માટે? તો એ પહેલાં હતું, મને એવું જ જોઈએ છે, એવી હું માંગણી કરું કે પાછું જે કમળ એમાં ખીલતા હતા એ જ રીતે કમળ ખીલવા જોઈએ. ને ખાસ કરીને અત્યારે જેટલા ગાર્ડન નવા બને છે અને જૂના છે તો એનું સમયસર રિનોવેશન થાય એ પણ મારી પૂરી માંગ છે.